નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો બધા મિત્રો? આજે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલની લાંબી લાઈનો લાગેલી છે અને અફવા પણ છે કે પેટ્રોલ ડીઝલ નથી મળવાનું. તો ચલો આપણે લોકો પેટ્રોલ પંપ પર જઈએ અને પેટ્રોલ પંપ ઉપર શું પરિસ્થિતિ છે. તો ચાલો ફટાફટ પેટ્રોલ પંપ ઉપર. મિત્રો, પેટ્રોલ પંપ ઉપર જોરદાર ટ્રાફિક, બાઇક, ગાડીઓ, ફોર વ્હીલરોનો લાઈન તો તમે જુઓ, જબરજસ્ત લાઈનો થઈ ગઈ છે. બધા લોકો પેટ્રોલ ડીઝલ લેવા માટે પડમપડી ચાલુ કરી દીધી છે. એમાં ક્રૂડ ઓઇલની બહુ તકલીફ છે. તો પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે તમે લાઈનો જુઓ. આજથી પહેલાં મેં ક્યારે આવી લાઈનો જોઈ નથી. તો તમે લાઈનો જુઓ. આ બાજુ ફોર વ્હીલરોની પણ લાઈનો જબરજસ્ત છે. જુઓ, પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે લોકો પડમપડી કરી રહ્યા છે. જોરદાર લાઈનો. જોરદાર લાઈનો થઈ ગઈ છે પેટ્રોલ પંપ ઉપર. જ્યારે ફરી ક્યારે પેટ્રોલ મળવાનું જ ના હોય એ રીતની હાલત થઈ ગયેલી છે. પેટ્રોલ પંપ ઉપર જુઓ તો ખરા હાલત. એક જબરજસ્ત નજારો. પેટ્રોલ પંપની હાલત જોરદાર છે ભાઈ. તો આજે જોવા જેવું છે. તમે કોઈ બી જગ્યાએ જુઓ, મોટા મોટા વાહનોથી લઈ નાની મોટી દરેક ગાડીઓ જોરદાર થઈ પેટ્રોલ પંપ ઉપર. પેટ્રોલ પંપની લાઈનો પણ જુઓ, જબરદસ્ત લાઈનો લાગેલી છે. પેટ્રોલ હવે ફરી ક્યારે મળવાનું નથી. તો પેટ્રોલ પંપની ઉપર લાઈનો જોઈ રહ્યા છો, જોરદાર. આ તરફ પણ જુઓ, લાઈનો છેક સુધી, આમ છેક પાછળ સુધી લાઈનો લાગી રહી છે. ગાડીઓની પણ લાઈનો લાગી ગઈ છે. ગાંધીનગર સેક્ટર 6A G2 પેટ્રોલ પંપ છે આ. અને આ પેટ્રોલ પંપનો કંઈક નજારો આ રીતનો છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે પડાપડી થઈ રહી છે. ગાંધીનગરમાં પેટ્રોલની લાઈન, પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી. તો પેટ્રોલ પંપનો કંઈક નજારો આ રીતનો છે, જો તમે જોઈ રહ્યા છો. પેટ્રોલ પંપ ઉપર બાઇકોની લાઈન અહીંયાથી આમ લાગી છે. પેલી બાજુ પણ અલગ લાઈન છે. તો આ બાજુથી લાઈન થઈને ચારે બાજુ પેટ્રોલ પંપને આખો આજે પબ્લિકે ઘેરી લીધો છે. એમ ફોર વ્હીલર, ટુ વ્હીલર. ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના લીધે આ રીતે પેટ્રોલ પંપ ઉપર લાઈનો થઈ ગઈ છે, કરી દેતા હોય છે. તો આનું પણ કંઈક સોલ્યુશન થશે. પણ પબ્લિક અત્યારે તો લાઈનમાં ઊભી છે, એ જોવા જેવું છે. એમ પેટ્રોલ પંપનો કંઈક નજારો આ રીતનો છે. પેટ્રોલ પંપ ઉપર આ લોકો આ રીતે પેટ્રોલ રિફિલિંગ કરી રહ્યા છે. એક વસ્તુ આ જોવા જેવું બની રહ્યું છે. તો આ પેટ્રોલ પંપનો નજારો. ગાડીઓ પણ લાગેલી છે લાઈનો. આ રીતે પેટ્રોલ પંપ માટે પડાપડી. ફોર વ્હીલર ગાડીઓની બી વાત કરીએ તો ફોર વ્હીલર ગાડીની પણ લાઈનો ઘણી બધી દૂર સુધી લાગેલી છે, 1 કિલોમીટર સુધી. તો આ તો ગાંધીનગરનો નજારો. ગાંધીનગર સેક્ટર 6A G2 પેટ્રોલ પંપ. અને લાઈનો ક્યાં સુધી છે જોવા જેવું છે. કેટલી દૂર સુધી લાઈનો લાગેલી છે. આજથી તો પહેલાં ક્યારે આવો નજારો જોવા મળ્યો નથી ગાંધીનગરની અંદર. પણ લાઈનોની વાત કરીએ તો
ત્યાં સુધી એમ પુષ્કળ લાઈનો છે. હું જોઈ શકું છું ત્યાં સુધી તો 1 કિલોમીટરથી પણ વધારે લાઈન છે એમ. ગાંધીનગરમાં થઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે પડાપડી. અને તરત જ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પેટ્રોલ લેવા માટે લોકોની પડાપડી થઈ ગઈ. લોકોએ ટ્રાફિક જામ કરી દીધો. 5-5 કિલોમીટર સુધી પેટ્રોલ ડીઝલ લેવા માટે લોકો લાઈનો લગાવે છે. કલાકો સુધી લોકો લાઈનોમાં ઊભા છે. તો આ દ્રશ્ય જોતાં તો આપણને એક એવું આપણને પાછળનું ઘણું બધું યાદ આવે છે કે લોકડાઉનનો સમય આપણને યાદ આવે છે. એ વખતે બધું બંધ હતું. પછી જ્યારે નોટબંધી થઈ ત્યારે પણ આવા પ્રશ્નો બન્યા હતા કે ત્યારે પણ બેંકોમાં લાઈનો લાગી હતી. તો આ પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી, એ વખતે બેંકોમાં લાઈનો લાગી. લોકડાઉન થયું ત્યારે પબ્લિક પોતાના ઘરમાં ભરાઈ ગઈ. તો ઘણા બધા જીવનમાં આ વખતે નવા નવા અનુભવો જોયા છે. જિંદગીમાં ઘણું બધું આપણે નવું જોયું છે, જેની કલ્પના પણ નહોતી કે જીવનમાં આવું થઈ શકે છે એમ. તો આ છે ગાંધીનગર સેક્ટર 6A ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટેની પડાપડી.